દાદા મને તમે તો બહુ 2-3 કલાક સાંજે મને મળે છે ફ્રી. બહુ કહેવાય. એમાં મને ઉપયોગ ગોઠવતા નથી. મને સામાયિક ઉપયોગ ગોઠવવાનો ના હોય, આપણે બેસી જ જવાનું. બસ કશું નહીં કહેવાનું, બેઠા છે ચાલો હવે 1 કલાક બેસવું છે અને દાડાનું જો દાડાનું, કાલનું જો કાલનું, એવું ગોઠવણી એટલી જ ગોઠવણી કહેવાની. બસ મતલબ એટલું જ ગોઠવણી, બીજી નાવું નહીં. ગોઠવણી કે બીજી ના હોય કે મારે આજનું જોવું છે કે ગઈકાલનું જોવું છે, 5 દાડાનું જોવું છે કે જોવું છે. એટલે એમાં વાણીનું જોવાનું બધું દેખાયા કરે. આ દરમિયાન ચાલો આમ થયું તેમ થયું, તમે જ્યાં ફર્યા એ બધા સંજોગો તમને બધા ખ્યાલ હોય જ. આ બધા ચાલો આમ ક્યાં ક્યાં રહ્યા, કેવી રીતે રહ્યા, બધે શુદ્ધાત્મા જો આમ ક્યાં ચૂક્યા, શું છે, આમ છે તેમ છે. અવસ્થાઓ સ્વરૂપ જોયું કે જરાક ગમતા ના ગમતા સ્વરૂપ રહ્યું, આવું બધું કરીએ. કોઈ જગાએ અભાવવાળું તો થયું નથી ને, અભાવ કોઈ જગાએ તિરસ્કારવાળું. એટલે ડિસ્ચાર્જ અવસ્થા એ બધી હોય કે ના હોય, બધી એ ચીકણી અવસ્થાઓ કહેવાય. આપણને અભાવ તિરસ્કાર ના હોય, પણ પેલામાં જો છે ફોર્સ એવો બધો એ છે ને, એ ફોર્સ આપણને એ પ્રમાણે ખેંચ કરે છે. એટલે હેલ્પમાં 9 કલમો બોલીએ દાદાના ફોટા આગળ. દાદા હવે આ હિના બેઠી છે તો આજે હિના 9 કલમો બોલે છે એમ કરીને બોલવા બેસવાનું આપણે તો. એમ બોલે અને દાદા આગળ, મા આગળ બચ્ચું બેસતું હોય ને એવી રીતે કરગરતું દાદા આગળ, હિના આગળ અમારા સમજ્યું, બહુ કરગરતી રીતે બોલું. હે દાદા ભગવાન, મને કોઈ પણ દેહધારી જીવાત્માનો અહમ ન દુભાય. અને તે વખત આપણે અંદર એટલું બધું થઈ જવું જોઈએ એવી રીતે. અને પછી સ્યાદવાદ 3, બીજું એવું ધર્મનું 1-1 કલમ. હવે 1-1 કલમ 5 10 વખત, બીજી 5-10 વખત લેવાની, ત્રીજી લેવાની, ચોથી. આવા જાતના પ્રયોગો કરતા રહેવું પડે, પણ છૂટું પડીને. હા, દાદાનું વિધિ કરીને પદ્ધતિસરનું. પછી કોઈ વખતે જે કલમ વધારે લેવી હોય એનો વધારે ઉપયોગ રાખવો, એનું 10 મિનિટ કરી નાખવાનું, 10 મિનિટ્સ ચાલે, મજા આવશે. 10 મિનિટ્સ તો મળે આપણને. એટ એ ટાઈમ ના મળે, બહુ કંટાળો કે ચાલો મારે આ 5મી કલમ 10 મિનિટ સુધી આજે દાદા ભગવાનને કરગરતા ભાવે રાખવી છે. બસ દાદા ભગવાન અહો અહો ઉપકાર તમારી બહુ કૃપા, એમ કરીને પછી આપણે કહેવાનું શું. અને આવું જ આપણે ફાઇલનો સ્વરૂપ તો સારી રીતે થાય. એટલે પેલા ડિસ્ચાર્જના ફોર્સમાં આ કલમથી જે થોડું પાછું એ તો થયું ને, એટલે બેલેન્સિંગ કરે. એટલે પછી એ આજ્ઞામાં એટલી ઇઝીનેસ આવે કે ના આવે, ડિસ્ચાર્જ એટલું હળવું થાય એમ ઇઝીનેસ એટલા એવી રીતે એટલું. પછી આ નમસ્કાર વિધિ બોલવાની બહુ જરૂર, આ તો રોજ રાખવી જ, પણ છૂટા પડીને. દાદા ભગવાન આવે, હિનાબેન નમસ્કાર વિધિ બોલે છે બહુ પોતાના મરજીથી, મનથી, લોક સંજ્ઞાથી, લોક વ્યવહારના એમાં જે જોયું તે માન્યું સાચું, એમાં જ્યારે જે રીતે બધા નમસ્કાર વિધિ ધર્મ કર્યા હશે બધું કરતા જશે, ભૂલો થઈને સંસારમાં ભટક્યા. પરંતુ આપની આપેલી આ નમસ્કાર વિધિ કંઈ આપની છે એવું નહીં, પણ નિષ્પક્ષપાતી છે, આ તો અદ્ભુત છે. તો હવે એ નમસ્કાર વિધિ બોલું છું. એ નમસ્કારમાં આખા બ્રહ્માંડનું બધું જ આવી જાય છે. કોઈ જગ્યાએ એવી નથી જ્યાં નમસ્કાર ના પહોંચે. લ્યો, આનાથી બધા શું જોઈએ, કોઈ જગ્યા બાકી નહીં રહે, બધે પહોંચી જાય છે નમસ્કાર. શું આખું આપણા ભારતીય સંસ્કારના હિસાબે કહું છું. આમ તો જનરલ આખા વર્લ્ડમાં, બધા યુનિવર્સમાં બધે પહોંચી જાય છેલ્લા વાક્યમાં કોઈ બાકી નથી રહેતું નહીં. એ બહુ મોટું અદ્ભુત છે. આખા બ્રહ્માંડના નારકીના બધા આવી ગયા એમાં, બધા આખું બ્રહ્માંડ આવી ગયું. આખા શું લખ્યું, આખા બ્રહ્માંડ શબ્દ વાપરો એટલે શું કરો છો, જીવ માત્રના રિયલ સ્વરૂપને. હવે એમાં તો કેટલું અદ્ભુત, આહા. અને એ બોલીએ ને છેલ્લી તાર તો એટલું આપણે રહેવું જોઈએ, બહુ મજા આવે. એ ધીમે ધીમે બોલાતું જાય તેમ મજા આવે. 5 વખત તો બોલવું જ બધા. એ બધું એની સામે ફોર્સ કરવાનો. તું ના જાણે એમાં એટલે બહુ નહીં આપવાનું, થોડું આપવાનું. પછી મજા તને ટીપો પડે ને. હવે હા, તમે દબાઈ કરો કેમ ચાલે, જોડે રહેવાનું. પછી થોડું આપતો કરી આય ફરો ને બેસ નિરાતે. તું વાંચીશ, જોઈશ, જે કરીશ એ હેતુ રાખ. એટલે એમ આગળનું છે બન્યા જ કરવાનું હોય ત્યારે તરત જ ગોઠવણી રાખવી પડે. આપણે એવી જોનાર સ્વરૂપે આપણે નથી.
પછી આવશો અને બાય પરથી તો આ જમાનામાં એક આવું બની ગયું છે જળ થઈ જાય છે.